બોટાદના ભાફણ રોડ હિફલી વિસ્તારમાં યોજાઈ પરમ ભક્તોની કથા શ્રી ભક્તમાલ કથા રામચરિતમાનસ શ્રીમદ ભાગવત દેવી ભાગવત શિવ પુરાણની કથા આપે અનેકવાર સાંભળી હશે, પણ બોટાદના હિફલી વિસ્તાર શેરી નંબર 10 રાધાકૃષ્ણ મંદિરમાં પ્રથમવાર યોજાઈ શ્રી ભક્તમાલ કથા। આ કથામાં ભગવાનના જે ભક્ત થઈ તે ભક્તોની શ્રદ્ધા, સેવા અને સમર્પણનું મહાત્મ્યનું આ વર્ણવવામાં આવે છે। બોટાદમાં આવેલા ત્રિકોણી ખોડિયાર માતાજી મંદિરના સંચાલક કાલિંદી પ્રાણેશ્વરદાસ બાપુ ઉર્ફે કિરીટ બાપુ દ્વારા બોટાદમાં પ્રથમવાર આ ભક્તમાલા કથા થઈ રહી છે અને અનેક લોકોને આ કથાનું રસપાન કરવા માટે ભાવ વિભોર થઈને આવી રહ્યા છે। શ્રી ભક્તમાલ કથા દરમિયાન ભજન, કીર્તન, રાસ ગરબાની અનેરી રમઝટ થાય છે। માતાઓ બહેનો ઉત્સાહ અને ઉમંગ સાથે ભક્તિમાં તરબોળ થઈ રાસ રમતા હોય છે। બોટાદને આંગણે પ્રથમવાર ભગવાનને વાલા ભક્તોની કથા એટલે કે ભક્તમાલ કથા થઈ રહી છે, ત્યારે કથાના વક્તાશ્રીએ પણ સર્વને કથાનું શ્રવણ કરવા પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું। હરે કૃષ્ણ। આ કથા ભક્તમાલ કથા કહેવાય। જે ભક્તમાલ કહેવાય છે તે ભક્તોની કથા, જે કળિયુગના જે ભક્તો થઈ ગયા એની કથા છે, જે ટૂંક સમયમાં કળિયુગમાં ભગવાનની પ્રાપ્તિ કરી લીધેલી છે। 7 દિવસમાં મહેતા નરસિંહને પ્રાપ્તિ થયેલી છે, નામદેવજીને 3 દિવસમાં ભગવતની પ્રાપ્તિ થયેલી છે, કર્માબાઈને 1 દિવસમાં પ્રાપ્તિ થયેલી છે। તો આ ભક્તોના રસમય આખી કથાઓ સાંભળવાને એટલો આનંદ છે કે આનંદ આવ્યા જ કરે। એમાં ભક્તિનો વધારો થાય છે, ભગવાનના ભજન તરફ હૃદય એકદમ ગદગદિત થાય છે, કારણ કે ભક્તો કે વશ में है ભગવાન। કેવા ભક્તોના વશમાં છે ને એ ભક્તમાલમાંથી આપણને ખબર પડશે। જેનું રસપાન કરવા માટે ભગવાનની બહુ કૃપા હોય તો અધ્યયન કરવા, શ્રવણ કરવાનો લાભ મળે છે। તો ભગવત કૃપાથી આવો જ લાભ અમે બધા મિત્રો સર્કલને આપીએ છીએ। તો તમે બધા આનંદ લેવા પધારો અને જરૂર ને જરૂર પધારશો। જય સિયારામ। હિંમતભાઈ પ્રજાપતિ લીમડાવાળા। આ ભક્તમાલ કથા હિફલીમાં ભાંભણ રોડ શેરી નંબર 10 રાધાકૃષ્ણ મંદિરે ચાલી રહી છે। તમારે કીર્તિ પ્રભુજી જે રસપાન કરાવે છે એનો આનંદ અનેરો છે અને ઝીણવટપૂર્વક એકદમ બધા પાત્રો અને જેટલા શાસ્ત્રો આધારિત જે કાંઈ આવતા હોય ને એ બધા જે સમજૂતી સ્ટેપ બાય સ્ટેપ કરાવે છે। આવી કથા અમે ક્યારે સાંભળી નથી। પહેલી વખત આપણે ભાગવત ભક્તમાલ કથા સાંભળી છે અને આ કથા જે સાંભળીને એ સાંભળ્યા પછી એમ થયું કે હવે આની આ કથા ફરી વખત બેહારવી। સોસાયટીનો સાથ સહકાર અને ઉત્સાહ એટલો બધો છે એટલે આ દિવસો અમને ટૂંકા પડશે એવું અમને લાગે છે।